હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુક વિથ એકતામાં. સુખડી તો બધાય બનાવે છે, પણ મેં બનાવી છે ડ્રાયફ્રૂટ સુખડી. તો ચલો એની રેસીપી જોઈ લઈએ. એમાં નાખશું આપણે ગોળ, ગુંદર, કાજુ બદામ, ખસખસ, ઘી અને લોટ. એક કડાઈમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ નાખો 1 બાઉલ. એને હલાવતા રહેવાનો. કલર ચેન્જ થઈ જાય, થોડો ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી એમાં 3 ચમચી ગુંદર નાખવાનું. એમાં કાચું ગુંદર નાખવાનું. ગુંદર ફૂલાવા માંડશે, એને ચમચા વડેથી કટકટ કરવાનું. એવી રીતના હલાવી એને એવી રીતના મસ્ત બ્રાઉન કરવા દેવાનું અને એકદમ ક્રિસ્પી લાગશે. આ સુખડી તમને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે. એમાં કાજુ બદામનો ભૂકો નાખવાનો. હવે એનું કલર ચેન્જ થવા માંડ્યું છે થોડું થોડું. જુઓ, હવે એમાં આપણે નાખશું ગોળ. 1 બાઉલ લોટ હોય તો આપણે 1.5 બાઉલ ગોળ નાખવાનો. ઓછું નાખવાનું, લોટ કરતાં ગોળ ઓછો નાખવાનો. બીજી બાજુ આપણે થાળીમાં તેલ કે ઘી લગાવીને રેડી રાખવાનું. ગોળ નાખ્યા પછી જલ્દી હલાવી ગેસ બંધ કરી અને તરત એને થાળીમાં ગરમ ગરમ ઉતારી દેવાની છે. કેમ કે વધારે રાખશો તો સુખડી કડક થઈ જશે. એટલે ઉતરી જાય પછી વાટકાથી એને પ્રેશર કરવાનું. સેટિંગ કરી ચમચેથી સેટિંગ કરવાનું. પછી એની ઉપર આપણે ખસખસ ભભરાવાની છે. પાછું એને પ્રેશર કરવાનું છે એટલે બધી ચોટી જાય અંદર. હવે આપણે ઉપર ડેકોરેશન કરવાનું છે. કાજુ બદામને કાપા પાડી અને ઉપર કરો ડેકોરેશન. આ રેસીપી તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય. ડ્રાયફ્રૂટ વાળી ટેસ્ટી અને હેલ્ધી સુખડી. બાય.